ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये सवसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतम मोगणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुर नामનું અધ્યાત્મશાસ્ત્ર છે। ભગવત કુંકુંદાચાર્ય દેવ માંગલિક કરીને પ્રતિજ્ઞા કરે છે। અષ્ટપાહુડમાં દર્શન પાહુડમાં આચાર્ય ભગવાન પ્રતિજ્ઞા કરતા કહે છે કે સર્વજ્ઞ પરમાત્માના મત અનુસાર સર્વજ્ઞ પરમાત્માના મત અનુસાર જે મોક્ષનો માર્ગ છે તેને હું યથાક્રમે કહીશ। યથાક્રમ મુજબ પ્રથમ સમ્યક દર્શન છે, માટે પ્રથમ પાહુડ અષ્ટપાહુડની રચના થઈ છે। અષ્ટપાહુડમાં સમ્યક દર્શનનો મહિમા બતાવતા આચાર્ય ભગવંત 21 ગાથામાં કહે છે। 20 ગાથામાં સમ્યક દર્શન બે પ્રકારનું નિશ્ચય અને વ્યવહાર એનું સ્વરૂપ બતાવ્યું। હવે 21 ગાથામાં હવે કહે છે કે આ સમ્યક દર્શન જ એટલે નિશ્ચય સમ્યક દર્શન જ અથવા નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક વ્યવહાર સમ્યક દર્શન જ સર્વ ગુણોમાં, એ ગુણનો અર્થ પર્યાય છે, સર્વ પર્યાયોમાં સર્વ પ્રગટ કરવા જેવી પર્યાયોમાં સાર છે, એટલે સારભૂત છે। શું કહ્યું? આત્મા અનંત પ્રકારે પરિણમી શકે એવું એનામાં શક્તિરૂપ સામર્થ્ય છે અને અનાદિકાળથી અજ્ઞાની જીવ
અનંત પ્રકારના વિભાવ ઉત્પન્ન કરીને પરિણમ્યો છે. એ અનંત પ્રકારના વિભાવ એ દુઃખદાયક પરિણામ, એવા પરિણામ ઉત્પન્ન કરી શકે એવી યોગ્યતા છે જીવમાં, પણ એવા પરિણામ દુઃખદાયક હોવાથી, સંસારનું કારણ હોવાથી, ચાર ગતિના પરિભ્રમણનું કારણ હોવાથી, જન્મ મરણનું કારણ હોવાથી એવા પરિણામ સારભૂત નથી. તો કે સારભૂત પરિણામ ક્યાં છે? તો કે જે ધર્મનું મૂળ હોય, જ્યાંથી ધર્મ પ્રાપ્તિની શરૂઆત થતી હોય, જ્યાંથી મોક્ષ માર્ગ શરૂ થતો હોય, જે મોક્ષનું મૂળ હોય, એ પરિણામ સારભૂત છે. તો કે અનંત પ્રકારના પરિણામમાં, જીવના અનંત પ્રકારના પરિણામમાં સારભૂત પરિણામ કયા? પ્રગટ કરવા જેવા પરિણામ કયા? સુખ શાંતિને ઉપજાવનારા પરિણામ કયા? સંસારનો નાશ કરનારા પરિણામ કયા? દુઃખનો નાશ કરનાર પરિણામ કયા? તો કે એ સર્વ પરિણામોમાં સમ્યક દર્શન રૂપના પરિણામ જ સારભૂત છે. તેને ધારણ કરવા, તેને પ્રગટ કરવા, તેનો આસ્વાદ લેવો. તો હેડિંગમાં કહ્યું કે હવે કહે છે કે આ સમ્યક દર્શન જ સર્વ ગુણોમાં, એટલે સર્વ પર્યાયમાં સાર છે. તારે પ્રયોજન સાધવું હોય, તારે સુખી થવું હોય, તો સમ્યક દર્શનને પ્રગટ કર. તેથી આ સમ્યક દર્શન સારભૂત છે. તેથી એ પરિણામને ધારણ કરો, એ પરિણામને પ્રગટ કરો, એ પરિણામને પ્રાપ્ત કરો, એ પરિણામથી કૃતકૃત્ય થાઓ, એ પરિણામથી સુખી થાઓ. હવે ગાથા 21 એના શબ્દો છે. એ જીન કથિત દર્શન રતનને ભાવથી ધારો તમે, ગુણ રત્નત્રયમાં સારને જે પ્રથમ શિવ સોપાન છે. પ્રથમ શિવ સોપાન કીધું. શિવ એટલે મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ કરે એ શિવ છે. એનું પ્રથમ સોપાન પ્રતિજ્ઞામાં કહ્યું, યથાક્રમે કહીશ. તો ક્રમમાં પેલું કયું આવે? તો કે ક્રમમાં પેલું સમ્યક દર્શન, પેલું સોપાન, પેલું પગથિયું, પ્રથમ સ્ટેપ
ધર્મની શરૂઆત, મોક્ષની શરૂઆત, સુખની શરૂઆત, સંસારના નાશની શરૂઆત, ચાર ગતિના નાશની શરૂઆત ક્યાંથી થાય? તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિથી. તો કે જો તે હવે સવિકલ્પ દશામાં 6 દ્રવ્ય, 5 અસ્થિકાય, 7 તત્વ, 9 પદાર્થ એનું સવિકલ્પ દશામાં યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન કર્યું હોય, જિનેન્દ્ર ભગવાનના ઉપદેશનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન કર્યું હોય અને સમ્યક દર્શનની પ્રાપ્તિથી જ મોક્ષની શરૂઆત થાય છે એવો યથાર્થ તે નિર્ણય કર્યો હોય તો હવે તું સમ્યક દર્શન પ્રાપ્તિનો પુરુષાર્થ શરૂ કર અને સમ્યક દર્શનને ધારણ કર. ગાથામાં એમ કહ્યું, જો એનો અર્થ આમ પૂર્વક પ્રકારે એટલે પૂર્વની ગાથામાં જીનેશ્વર દેવે એટલે સાક્ષાત સિમંદર ભગવાને કહેલું દર્શન એટલે કે સમ્યક દર્શન જિનેન્દ્ર ભગવાને સમ્યક દર્શનનું સ્વરૂપ કહ્યું છે. હવે આનાથી ઊંચી શાખ કોની આપે? જે કુંકુંદાચાર્ય દેવ સ્વયં રત્નત્રયના ધારક છે. 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલે છે. જ્ઞાયકનું પ્રચુર સ્વસંવેદન કરે છે. સવિકલ્પ દશામાં આવવું અને ફરી પાછું નિર્વિકલ્પ થવું એવી નિર્વિકલ્પતા ગ્રહણ કરવી, જ્ઞાયકને ગ્રહણ કરવો એ જેની ભૂમિકામાં સહજ થઈ ગયું છે. એક મિનિટમાં અસંખ્ય વાર જ્ઞાયક સન્મુખ થઈ શકાય એવી સ્થિતિમાં છે. પોતે રત્નત્રયના ધારક છે. નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ રૂપ છે, વેદનમાં છે, અનુભવમાં છે. છતાં એમ તો કહેતા જ નથી કે અમે આવું કહીએ છીએ. વિનયથી, વિવેકથી, ભગવાનની વાણી પ્રત્યે અહોભાવથી, સિમંદર ભગવાન પ્રત્યે અહોભાવથી એમ કહે છે કે જીનેશ્વર દેવોએ કહેલું દર્શન છે, સમ્યક દર્શન છે, તે ગુણોમાં, ગુણ એટલે શુદ્ધતાને પ્રગટ કરવી. શુદ્ધતાની પ્રગટતામાં
અને દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા 3 રત્નોમાં સારભૂત સમ્યક દર્શન, ઉત્તમ સમ્યક દર્શન, મોક્ષરૂપી મંદિરમાં તારે અંદર દાખલ થવું હોય તો પ્રથમ પગથિયું સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન, પછી સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમાં મુખ્યતા હોય તો સમ્યક દર્શનની, કારણ કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક નામ પામતું નથી. સમ્યક દર્શન જ્ઞાન વગર ચારિત્ર સમ્યક હોતું નથી. પહેલું સ્ટેપ, પ્રથમ પગથિયું. ઉત્તમ કીધું, સમ્યક દર્શનને ઉત્તમ કીધું. વિશ્વમાં કાંઈ ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્ત કરવું હોય, ઉત્તમમાં ઉત્તમ ગ્રહણ કરવું હોય, સારભૂત કાંઈ પ્રગટ કરવું હોય, ગ્રહણ કરવું હોય, તો એ સમ્યક દર્શન છે. કેમ? તો કે એકવાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ જીવનો મોક્ષ નિશ્ચિત છે. તો કહે છે કે આ 3 રત્નોમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને રત્ન કીધા. આ 3 રત્નો, એમાં પણ સારભૂત તો સમ્યક દર્શન છે. હવે કે છે, તેથી આચાર્ય કહે છે કે ભગવત કુંકુંદાચાર્ય દેવ વર્તમાન કાળના સર્વોત્કૃષ્ટ આચાર્યો, ભગવાને કહ્યું મા સમર્થ આચાર્ય, એ આચાર્ય ભગવંતને સંબોધીને કહે છે કે હે ભવ્ય જીવ, ભવ્ય કહેતા જેનામાં રત્નત્રય પ્રગટ કરવાની લાયકાત છે, ભવ્ય કહેતા જેને અંતરંગમાંથી સવિકલ દશામાં ભાવ ઉઠ્યો છે કે હું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરું. જે ભવ્ય જીવ એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરવાની જેને રુચિ થઈ છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા જેવું છે એવો જેને નિર્ણય કર્યો છે, એવું જેને સવિકલ દશામાં શ્રદ્ધાન કર્યું છે, એ ભવ્ય જીવ, ભગવાનની વાણી જેને રુચિ છે, કુંકુંદાચાર્ય દેવની વાણી જેને રુચિ છે, જેને ભગવાનની વાણી પ્રત્યે, કુંકુંદાચાર્ય દેવની વાણી પ્રત્યે ઉમંગ અને ઉલ્લાસ ઉછળી પડ્યો છે, એ ભવ્ય જીવો છે. એ આશ્ચર્યકારી જીવો છે, અચરજકારી જીવો છે, અદ્ભુત જીવો છે. થોડા કાળમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરશે. તો કે તે ભવ્ય જીવો પછી આશ્ચર્યકારી ચિહ્ન બન્યું છે. ગુરુદેવ, બેનશ્રી જેવા જીવો આશ્ચર્યકારી જીવો છે. વર્તમાન કાળે આવા જીવો જોવા મળે એ જ આશ્ચર્ય, વિશ્વનો અચંબો.
ભારતની 125 કરોડની વસ્તીમાં સાક્ષાત બે સમ્યગ્રષ્ટિ જોવા મળ્યા, પૂજ્ય ગુરુદેવ માતાજી વર્તમાન કાળે. તીર્થંગ અને ગણધરનું દ્રવ્ય એવા જીવો, સમ્યગ્રષ્ટિ જીવો પ્રત્યે જેને ઉલ્લાસ આવે એ ભવ્ય જીવો છે. હવે કહે છે, તમે આને અંતર્ભાવથી ધારણ કરો. અંતર્ભાવ એટલે નિર્વિકલ્પ દશાને ધારણ કરો. સ્વસંવેદન સિદ્ધું કરો, સિદ્ધો અનુભવ કરો. સિદ્ધું અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખમાં તરબોળ થઈ જાઓ. સિદ્ધું જ્ઞાયક ઉપર દ્રષ્ટિ દઈને જામી જાઓ, ત્યાં એકાગ્ર થઈ જાઓ. દ્રષ્ટિ દ્વારા જ્ઞાયક ઉપર ત્રાટક કરો. આચાર્ય ભગવંતે આડાવડી વાત ન કરી. તારી વર્તમાન પર્યાયમાં છુપાયેલો જ્ઞાયક છે, બહાર ક્યાંય શોધવાનો નથી. તારી જ પર્યાયમાં છુપાયેલો અને તારી જ ઉત્પન્ન થતી પર્યાય જ્ઞાયકને ગ્રહણ કરી શકે એવી શક્તિ તારી પર્યાયમાં છે. પણ ગ્રહણ થાય ક્યારે? તો કે તારી રુચિ નિર્વિકલ્પ થાય, તારી જ્ઞાયક પ્રત્યેની પ્રીતિ નિર્વિકલ્પ થાય. બધા બહારના વિકલ્પ છોડ, સીધો જ્ઞાયકને ગ્રહણ કર. શું કહે છે? અંતરંગ ભાવને ધારણ કર. આત્માનું સ્વરૂપ કેવું છે એના વિકલ્પમાં ઊભો નહીં રહે. સિમંદર ભગવાને શું કહ્યું? કુંદકુંદાચાર્ય દેવે શું કહ્યું? ગુરુદેવે શું કહ્યું? બેનશ્રીએ તત્વચર્ચામાં શું કહ્યું? એના વિકલ્પમાં ઊભો નહીં રહે. તને ભૂખ લાગી છે, રસોઈ કેવી છે એની ચર્ચા નહીં કર. થાળીમાં પીરસાઈ ગયું છે, સીધું જમીને ભૂખને ટાળી દે. અનાદિકાળની ભૂખ જાગી છે કે સુખી થવું છે? સુખી થવાનો માર્ગ જ્ઞાનીઓએ થાળીમાં પીરસેલો છે. સીધો એ માર્ગને ગ્રહણ કરી અંતરલીન થઈ જા. ધ્રુવ સ્વભાવને ગ્રહી લે. ધ્રુવ સ્વભાવમાંથી પ્રગટ થતી પર્યાય ધ્રુવ સ્વભાવને ગ્રહથી ઉત્પન્ન કર. ધ્રુવ સ્વભાવ છે એ અપાદાન છે. એમાંથી પર્યાયનો પ્રવાહ આવે.
એ ઉત્પન્ન થતો પર્યાયનો પ્રવાહ ધ્રુવ સ્વભાવને સ્પર્શતો, અનુભવતો, વેદન કરતો ઉત્પન્ન થાય. અંતર્ભાવથી. આહા, અંતર્ભાવ. તારા પરિણામ અંતરંગ પરિણામ છે. પણ એ પરિણામ અંતરંગ ક્યારે કહેવાય? 5 ઇન્દ્રિયના વિષયોનું ખેંચાણ છોડી દે, એના પ્રત્યે ઉદાસીન થઈ જા. શાસ્ત્રનું લક્ષ છોડી દે, ભગવાનની વાણીનું લક્ષ છોડી દે, મનના સંગે જીવના સ્વરૂપનું ચાલતું ચિંતન એને છોડી દે. 5 ઇન્દ્રિયથી તારો ઉપયોગ ખસેડી લે, શરીરમાંથી ઉપયોગ ખસેડી લે, દ્રવ્ય મનમાંથી તારો ઉપયોગ ખસેડી લે, કર્મના ઉદયના જોડાણમાંથી તારો ઉપયોગ ખસેડી લે. તારા ઉપયોગને તારા ધ્રુવ સ્વભાવ સન્મુખ કરીને ધ્રુવ સ્વભાવને ગ્રહી લે. એવી અંતરંગ રુચિ, એવા અંતરંગ પરિણામ એને પ્રગટ કરવા, ધારણ કરવા, એવું નિર્વિકલ્પ સંકેત પ્રગટ કરવું. સારભૂત પરિણામ પ્રગટ કરવા. બાહ્યના ક્રિયાકાંડ છોડી દેવા. શરીરની ક્રિયાથી ધર્મ થાય એ ભાવ છોડી દેવો. અંતરંગ રુચિ વિકસિત કરીને જ્ઞાયકનો મહિમા લાવીને વર્તમાન પરિણામ જ્ઞાયકમય થઈ જાય તો જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એ સમ્યક દર્શન મોક્ષનું કારણ છે. હવે ગાથા 22 હવે કહે છે કે પેલા સમ્યક દર્શનના 2 પ્રકાર બતાવ્યા, નિશ્ચય સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન. પછી એમ કહ્યું સમ્યક દર્શન જ સારભૂત પર્યાય છે, કારણ કે મોક્ષનું મૂળ છે. માટે અંતરંગ ભાવને ધારણ કરવો અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. હવે કહે છે કે આવું સમ્યક દર્શન પ્રગટ કોને થાય છે? તો કે જે શ્રદ્ધાન કરે છે, જે શ્રદ્ધાન કરે છે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જે શ્રદ્ધાન કરે, જે કહેતા ભવ્ય જીવ, લાયકાતવાળો જીવ, રુચિવાળો જીવ, તીર્થંકર પરમાત્મા
અને આચાર્ય ભગવાનની વાણી ઉપર શ્રદ્ધાન રાખનારો જીવ, એવો જીવ શ્રદ્ધાન કરે છે એટલે યથાર્થ શ્રદ્ધાન કરે છે. એવા ભવ્ય જીવને જ સમ્યક્તોની પ્રાપ્તિ હોય છે. જેમ શ્રીમદ રાજચંદ્ર ભવ્ય જીવ, પૂજ્ય ગુરુદેવ ભવ્ય જીવ, પૂજ્ય માતાજી ભવ્ય જીવ, નિકટ મોક્ષગામી જીવો પણ ભવ્ય જીવ છે. જુઓ ગાથા 22 એના શબ્દો છે. થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું. સમ્યક્ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ દેવે કહ્યું. શું કહે છે? જે કરવાને સમર્થ હોય, એટલે જે સમ્યક દર્શન પ્રગટ કરવાને સમર્થ હોય, તે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. જે કરવાને સમર્થ હોય, તો ભવ્ય જીવ કરવાને સમર્થ છે. તો ભવ્ય જીવ સમ્યક દર્શન કરવાને સમર્થ હોય, એવો ભવ્ય જીવ સમ્યક દર્શનને પ્રગટ કરે છે. અને જે કરવા સમર્થ ન હોય, નિર્વિકલ્પ સંકેત પ્રાપ્ત કરવા સમર્થ ન હોય, તે સવિકલ્પ દશામાં માત્ર શ્રદ્ધાન કરે. આવું જેમણે શ્રદ્ધાન કર્યું હશે, એવા જીવને પણ કેવડી ભગવાને શ્રદ્ધાન કરવાવાળાને સમ્યક તો કહ્યું છે. જે જીવ 363 પાખંડ મતને છોડીને આવ્યો, જે જીવે 363 પાખંડ મતનું શ્રદ્ધાન છોડ્યું, સવિકલ્પ દશામાં સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કર્યું, ભલે સવિકલ્પ હો, એવો જીવ પણ ભવિષ્યમાં સમ્યક દર્શન પ્રાપ્તિ કરવાનો છે. જેટલો પુરુષાર્થ કર્યો સ્વલક્ષી, જેટલો પુરુષાર્થ સ્વલક્ષી કર્યો, એના ફળમાં ભવિષ્યના ભવોમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્ર એનો યોગ થવો, વર્તમાન કાળે નાખેલા સંસ્કાર ફરી જાગૃત થવા,
એવો જીવ પણ ભવિષ્યમાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે. ગુરુદેવ માતાજી પૂર્વભવના સંસ્કાર લઈને આવેલા, વર્તમાન કાળે ગુરુદેવને સાક્ષાત ગુરુ ન મળ્યા, પણ પૂર્વ સંસ્કારના જોરે સમયસારનું અધ્યયન થયું અને અંતરંગ રુચિથી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. પૂજ્ય બેનશ્રીએ ગુરુદેવની વાણી સાંભળીને પૂર્વે આરાધેલું સમ્યક દર્શન એનું વર્તમાન કાળે અનુસંધાન કર્યું. હવે ભાવાર્થ. અહીં આશય એવો છે કે જો કોઈ કહે કે સમ્યક્ત થયા પછી સર્વ પરદ્રવ્ય સંસારને હે જાણે છે અને જેને હે જાણે છે તેને છોડી મુનિ બની ચારિત્રનું પાલન કરે ત્યારે જ સમ્યક્ત્વ માનવામાં આવે. જો ભગવાને કહેલો યથાક્રમ ફેરવી નાખ્યો અજ્ઞાનીએ. યથાક્રમ શું ફેરવ્યો? કે સવિકલ દશામાં સમ્યક દર્શનનું સ્વરૂપ સમજીને અંતરંગ નિર્વિકલ્પ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાના બદલે પરદ્રવ્ય સંસાર છે એમ સમજીને પરદ્રવ્યનો ત્યાગ કર્યો. આત્માની અનુભૂતિ વગર પરદ્રવ્યનો ત્યાગ કર્યો. એ પરદ્રવ્ય 10 પ્રકારના પરિગ્રહને છોડી બાહ્ય લિંગ મુનિલિંગ લીધું અને સ્વભાવરૂપ ચારિત્રનું પાલન કરવા લાગ્યો. ત્યાર પછી મને સમ્યક્ત્વ અંતરંગ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. અમેરિકામાં એક શ્વેતાંબર વિદ્વાન સ્વાધ્યાય કરવા પધારતા. મેં તો ડાયરેક્ટ નહીં સાંભળેલું, એમના શ્રીમુખે નહીં સાંભળેલું, પણ જે એમને સાંભળવા જતા એમાંના એ કહ્યું કે આપણે જૈનમાં જન્મ્યા છીએ તો આપણને સમ્યક દર્શન તો છે, હવે આપણે મુનિપણું ધારણ કરીને મોક્ષે જવાનું છે. જૈનમાં જન્મવું એ સમ્યક દર્શન હોય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી
15 ભવમાં મોક્ષ થાય એવા જ્ઞાની શ્રીમદ રાજચંદ્રના વચન છે. તો તું ભૂતકાળમાં તો અનંત વખત જૈનમાં જન્મ્યો છો અને જૈનમાં જન્મવાથી સમ્યક દર્શન હોય તો એવા બહુ તારા અનંત થયા. તો તને વર્તમાનમાં ભવ શેનો? તું તો શિલા ઉપર હોવો જોઈએ, કારણ કે સમ્યક દર્શન થયા પછી 15 ભવથી વધારે થઈ શકતા નથી. આવી વિપરીત માન્યતાઓ તો કે આવા અભિપ્રાયવાળાના સમાધાનરૂપ આ ગાથા છે. જેઓએ સર્વ પરદ્રવ્યોને હેય જાણી નિજ સ્વરૂપને ઉપાદેય જાણ્યું, શ્રદ્ધાન કર્યું, ત્યારે મિથ્યાત્વ તો દૂર થયો. પેલું મિથ્યાત્વ દૂર થાય. નિજ જ્ઞાયક સ્વભાવને ઉપાદેય જાણ્યો અને એને ગ્રહણ કર્યો, તે જ સમયે સમ્યક દર્શન. પરંતુ જ્યાં સુધી ચારિત્રમાં પ્રબળ હોય છે ત્યાં સુધી ચારિત્ર મોહ કર્મનો ઉદય પ્રબળ હોય ત્યાં સુધી ચારિત્ર અંગીકાર કરવા માટેનું સામર્થ્ય હોતું નથી. જેટલું છે તેટલું સામર્થ્ય છે તેટલું તો કરે. શું કહે છે કે સમ્યક દર્શન પ્રાપ્તિ થઈ શકે એટલું તારું વર્તમાન સામર્થ્ય છે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે. ચારિત્ર પ્રગટ કરવા જેટલો પુરુષાર્થ ચાલે તો ચારિત્ર પ્રગટ કરજે, પણ ચારિત્રમાં આગળ વધી શકાય એટલો પુરુષાર્થ ન ચાલ્યો તો ચારિત્રનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનું શ્રદ્ધાન કર. આ પ્રમાણે શ્રદ્ધાન કરવાવાળાને જ ભગવાને સમ્યક કહ્યું છે. જો ક્રમમાં પહેલું તો સમ્યક દર્શન જ છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, તારો મોક્ષ નિશ્ચિત છે. આ ભવે કદાચ ચારિત્ર જેટલો પુરુષાર્થ ન ચાલે, જેમ ગુરુદેવને વર્તમાન ભવે એવો પુરુષાર્થ ન ચાલ્યો, પણ સમ્યક દર્શન છે. ભવિષ્યમાં મનુષ્યપણું આવશે ત્યારે ચારિત્ર પાડીને સમ્યક દર્શન જ્ઞાન સાથે ચારિત્ર પાડીને મુનિ દીક્ષા અંગીકાર કરશે. તો જેટલી શક્તિ છે એટલી પ્રગટ કર. જેટલી શક્તિ પ્રગટ નથી એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કર. ચારિત્રના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કર. તો યથાર્થ શ્રદ્ધાનવાળાને જ ભગવાને સમ્યક કહ્યું છે. લો આ ગાથા 22 થઈ. સીમાને ધરનાર અનંત ચતુષ્ટયને ધરનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. પ્રમત અપ્રમત ગુણસ્થાને ઝૂલનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક દર્શનનો મહિમા બતાવનાર, સમ્યક દર્શનને ધરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. સમ્યક દર્શનથી વિભૂષિત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો.
અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. સમય થયો છે.